આપણી પાસે છે ખાલી 1 રૂપિયો, અને આ 1 રૂપિયાથી 15 દિવસમાં આપણે બનાવવાનું છે 1 લાખ રૂપિયા, જે ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે. બટ લેટ સી કે શું થાય. ઓકે, સો આપણે આ 1 રૂપિયાનો હવે શું કરવાનું છે, મારા પાસે કોઈ આઈડિયા તો છે નહીં. તો પહેલા તો હું એમ વિચારું કે આ 1 રૂપિયાની કોઈ ચોકલેટ લઈ લઈએ અને પછી એને 10 રૂપિયામાં સેલ કરશું. સો લેટ સી. કાકા એક ચોકલેટ લેવો ને જે સૌથી વધારે વેચાઈ જાય. ચોકલેટ રૂપિયા વાળી જે સૌથી વધારે વેચાતી હોય. મેંગો બાઈટ. હા, મેંગો બાઈટ. ઓકે, આપણને એક ચોકલેટ તો મળી ગઈ છે હવે. બરાબર, હવે પાછા આપણે જઈએ છીએ પ્રાણી સંગ્રહાલયના ગાર્ડનમાં જે હોય છે. હવે અહીંયા જઈને જોઈએ આપણે આ 1 રૂપિયાની ચોકલેટ 10 રૂપિયામાં સેલ કરીએ છે કે નહીં. એ સાઈડે છે ને કાકા મને દેખાય છે, હવે જોઈએ એમને પૂછીએ કે આપણે આ તમે 1 રૂપિયાની ચોકલેટ 10 રૂપિયામાં લેશો કે નહીં. કાકા ચોકલેટ જોતી છે? નથી જોતી? ભાઈ તમને જોતી? શું કરવું? આવો બીજું નથી જોતી, કાંઈ વાંધો નહીં. ભાઈ મને તો નકરા રિજેક્શન ચેલેન્જમાં રિજેક્શન મળે. બરાબર, આ ભાઈ કંઈક બેઠા છે. ભાઈ તમે ચોકલેટ લેશો? હા, બીજું શું? કાંઈ વાંધો નહીં. ભાઈ મને ખબર નહીં, એવું લાગે છે કે આપણે ચોકલેટ તો નહીં વેચી શકીએ. બટ હું એક વિચારું છું કે આપણે આ ચોકલેટનું ટ્રેડ કરીએ કે ભાઈ તમે આ ચોકલેટના એક્સચેન્જમાં તમે મને શું આપી શકો. મને એક કાકા દેખાય છે, હવે જોઈએ એમને કંઈક પૂછીએ. કાકા તમે આ ચોકલેટના એક્સચેન્જમાં મને કઈ આપી શકો? ચોકલેટ નહીં, પૈસા. હા, પેન બે પેન કેટલાની છે? 10 રૂપિયાની છે ને? કંપનીની પેન છે. કાકા એ છે ને 2 પેન આપી દીધી છે આપણને. બરોબર, હા વિડીયો ચાલુ છે. ભાઈ આપણે તો 1 રૂપિયાથી શરૂઆત કરી હતી. બરોબર, એન્ડ આપણી પાસે 2 પેન આવી ગઈ છે જે ઓલમોસ્ટ 100 રૂપિયાની આપણે વેચી શકીએ. હવે જોઈએ આપણે કોઈ ભણેશ્વરીને પકડવો પડશે આ વસ્તુ માટે તો કે ભાઈ 100 રૂપિયાનું તું 2 પેન લઈ જા. હવે આમાંથી એક પેન છે 80 રૂપિયાની એન્ડ એક કઈક 20-30 રૂપિયાની છે. ભાઈ તમે લેશો પેન? મને ખાલી એટલો બધો ટિકિટ કેમ મળે? ટિકિટ વાળી બાજુ મળશે. હવે છે ને આપણે અહીંયા રેલવે સ્ટેશન આવી ગયા હતા. ઓકે, કારણ કે આપણી તો આ બધી પેન વેચવાની હતી. બટ ધ થિંગ ઇઝ કે આપણું પેટ્રોલ પૂરું થઈ ગયું. હવે આપણે જઈએ છીએ પેટ્રોલ પંપે, કારણ કે બીજું કોઈ ઓપ્શન છે નહીં. મારી પાસે એક બોટલ છે મારા બેગમાં. આપણે પાછા આવી ગયા છે બધું વેચવા. બરોબર, હવે જોઈએ કોઈને પૂછીએ. ભાઈ પેન લેશો કોઈ? નહીં. સવારે છે ને ખાલી ઓલી 2 પેન મેળવી હતી. ઓકે, એન્ડ મેં વિચાર્યું કે હાલ જરીક બીજા એરિયામાં ટ્રાય મારીએ. બટ ધ થિંગ ઇઝ કે આપણે ભલથાણ એવા કંઈક એરિયામાં, મને નામ યાદ તો નથી હરકાય, ભલથાણ અને એક આપણે શું કહેવાય રેલવે સ્ટેશન, આ 2 જગ્યાએ આપણે ગયા હતા કે ભાઈ બાયની ચાન્સ એ જગ્યાએ આપણને આપણું કામ થઈ જાય. ઓકે, અચ્છા એ જ જગ્યાએ આવી ગયા છે જ્યાંથી આપણે શરૂઆત કરી હતી. ઓકે, એન્ડ હવે છે ને આપણી પાસે અહીંયા આંધળું પબ્લિક છે. લિટરલમાં કેટલા બધા લોકો છે, એટલે ચાન્સીસ બહુ વધારે છે કે આપણી વસ્તુઓ આગળ વધશે ધીમે ધીમે. પણ હવે વાત એમ છે કે ભાઈ હું રહ્યો ઇન્ટ્રોવર્ટ, એવું મને એવું એટલીસ્ટ મને એવું લાગે છે. ઓકે, હવે મારી પાસે એક આઈડિયા છે કે હું પણ આવી રીતે હાથમાં છે ને પેન પકડી સેલ કરવા લાગુ. પેન પેન पेन ले लो पेन. चलो भैया पेन लोगे? पेन फ्री में देना है? फ्री में नहीं, जो कितने में चाहिए आपको ये कैसा पेन है? बस इसी वाला कितने में देना है? आपको कितने में चाहिए? 20 रुपए में, 50 में ले लो बस. नहीं नहीं, मैं सुबह से ये पेन लेके घूम रहा हूँ, ठीक है, मैं बेच ही नहीं पा रहा हूँ. मैं तो भाई कॉलेज के लिए मेरे को लेना है, मैं कॉलेज करता हूँ इसके लिए. आप कॉलेज करते हो? तो क्या बात कर रहे हो? आप कॉलेज करते हो? क्यों? क्या पढ़ते हो? पढ़ाई की कोई उम्र होती है? अरे नहीं होती. कोर्स कौन सा करते हो? अरे भैया MBBS का कर रहा हूँ. नहीं होता MBBS? अरे होता है, पर जिस उम्र में 80 की 20 में दे रहा हूँ. 20 रुपया થઈ ગયા છે આપી ભાઈ. બરોબર भाई मैं ही दे देता हूँ. ले पकड़, तब तक मैं बोतल पकड़ जाऊँ. कितने वाली है? क्या 20 वाली? 20 वाले नहीं है 10 वाली. लो भाई 10 वाली कैसे होगी? देखो बड़ी बोतल ले भैया इसका भाई 10 रुपए.
ભાઈ આપણી પાસે હવે ટોટલ 30 રૂપિયા છે. ઓકે, બટ હવે ફોનની બેટરી પણ પૂરી થવા આવી છે, તો હવે આપણે ઘરે જવું પડશે પહેલા તો, અને પછી સાંજે નીકળીએ. સાંજે કંઈક મેળ આવે તો ટાઈમ બચશે, એટલે બચી જાય તો પછી આપણે કરશું પાછા કંઈક જરી કાંડ.